અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડાનું ઉકરડી ગામ રોડ અને ગટરોથી પ્રજા હેરાન પરેશાન। મેઘરજના છેવાડાના ઉકરડી ગામમાં છેલ્લા 15 વર્ષથી ગામમાં રોડ, પાણી, ગંદકીથી ઉકરડી ગામના લોકોનો આક્ષેપ છેલ્લા 1 વર્ષથી ગટરનું કામ કર્યું છે, પણ ગટરો તદ્દન ખુલ્લી છે। કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? જ્યારે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ ગામ આદર્શ ગ્રામમાં લીધેલ હોય છતાં વિકાસના નામે કંઈ જ ના થયું હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। આવનારા સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવું વધુમાં જણાવી રહ્યા છે। જુઓ વિડીયો। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। મારું નામ ચમાર બાબુભાઈ હીરાભાઈ, ગામ ઉકરડી, પોસ્ટ કસાણા, પંચાયત કસાણા લાગે, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મારા ગામની અંદર છેલ્લા 20 વર્ષથી રસ્તાઓની બહુ સમસ્યા છે। વારંવાર સરકારના રજૂઆત કરવા છતાં, પંચાયતના રજૂઆત કરવા છતાં સરપંચ, સભ્યો પણ કોઈ કાને લેતા નથી। ગયા વર્ષે પણ મીડિયામાં મેં આપ્યું હતું, તો પણ એનું કોઈ રિઝલ્ટ ના આવ્યું। મારું ગામ 16, 17, 18ની અંદર કેન્દ્ર સરકાર પુરસ્કૃત દત્તક લીધેલું હતું। એમાં પણ મોટી મોટી વાતો કરતા સરકારી ઓફિસરો આટલી ગ્રાન્ટ આવશે, આટલી ગ્રાન્ટ આવશે। તો છેલ્લા 3 વર્ષ પહેલાં યાની કે 2021માં 20 લાખ મંજૂર થયા અને એક રોડ એનો બનાવ્યો, તે પછી કોઈ નામ નિશાન છે નહીં। ગયા વર્ષે રોડની હાલત બહુ ખરાબ હતી। પંચાયતમાં સરપંચને રજૂઆત કરવાથી થોડો કોકરો નાખી દીધો, સમસ્યા હલ કરી નાખી, એ રીતે ખુશ થઈ ગયા પંચાયતવાળા। આ સાલ પણ બંને મારું ગામ 100 ઘરની, 100 થી 125 ઘરની વસ્તી છે। 2 ફળિયા છે, એક નવો ફળિયો છે। તો દરેક ફળિયાની અંદર રોડની સમસ્યા જો તો ચોમાસાની અંદર તો પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી। અને અત્યારે હાલમાં જૂના ફળિયાની અંદર જે ગટર લાઈન બનાવેલી, એ ગટર લાઈનના જે શું કહેવાય એનો, હા, ચેમ્બરો છે, ચેમ્બરો બધી તૂટી ગઈ છે। અને વારંવાર બાઇકોવાળા ખુદ એકવાર તો તલાટીની ગાડી પણ અંદર પડી હતી, છતાં પણ તલાટીએ કાને લીધું નહીં અને એની કોઈ સમસ્યાનું હલ કર્યું નહીં। તો આપનું શું કહેવું છે, આવનારા ચૂંટણીના દિવસોમાં તમે શું કરશો? આવનારી ચૂંટણીની અંદર કોઈ પણ ચૂંટણી હશે, સરપંચની હશે, ડેલિગેટની હશે, જિલ્લા સદસ્યની, ધારાસભ્યની હશે, તો અમે મતનો બહિષ્કાર કરીશું। હા, મારું નામ કેમીબેન બાબુભાઈ, ગામ ઉકરડી, પોસ્ટ કસાણા। મારું કેવું એમ છે ને ભાઈ, આ ગામની અંદર આજકાલ કરે મને 50 વર્ષથી લગ્ન કરે, પણ હજુ લગ્ન આ ગામમાં કોઈ વિકાસ થયો નહીં। આ ગામનો વિકાસ ક્યારે થશે એ જ કેવું છે। અને સરપંચ આવે, તલાટી આવે, મને વોટ આપી દે, વોટ આપી દે, વોટ આપવાનો કોઈ મતલબ ખર? વોટ આપે એ પ્રમાણે તમે કામ કરો તો તમને વોટ મળે। તમે કામ ના કરો, તમારા ઘરનું સંભાળો, તો પછી વોટ આપવાનો કોઈ જવાબદારી ખરી? બોલો। તો આ ગામનું, અમારા રસ્તાનું, બધી વાતે સારું થાય તો અમારે વોટ આપવાનો, કે અમારે વોટ આપવો નથી।